સાવરકુંડલાને જીઆઈડીસી મળી આજનું સન્માન એ સાવરકુંડલાના તમામ ઉદ્યોગકારો અને વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું। આ સન્માન એ દેશના જનનાયક નરેન્દ્ર મોદીનું સન્માન છે। આ સન્માન એ રાજ્યની સરકાર અને મુખિયા માનની ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીનું સન્માન છે કે જેમના કારણે રાજ્ય સરકારને કારણે સાવરકુંડલાને નવી જીઆઈડીસીની ભેટ મળી। પરંતુ એનાથી પણ આગળ કહું કે દેશના જનનાયક નરેન્દ્ર મોદીએ સોમનાથના આશીર્વાદ લીધા અને જેને પરિણામે સાવરકુંડલાને સ્માર્ટ જીઆઈડીસી મળી છે। ઘણા વર્ષની તપશ્ચર્યા અમારા ઉદ્યોગકારોનો આજે અંત આવ્યો છે અને જીઆઈડીસી નું સપના એ શહેરીજનોનું આખા તાલુકાના નગરની અંદરથી ગામની અંદરથી નાના કારીગરોનું જે સપનું હતું એ સાકાર કરવા થઈ રહ્યું છે। ત્યારે હું આભાર માનું છું સૌ જનતાનો કે જેણે મારા વતી દેશના પ્રધાનમંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું જનપ્રતિનિધિનું સન્માન કર્યું છે એટલે એમનો આભાર વ્યક્ત કરું છું। મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા। જે પ્રકારે એની તપશ્ચર્યા હતી ને આજે સાકાર થતા હું એમ માનું છું કે સાવરકુંડલાની અંદર એક નવો ઔદ્યોગિક યુગ શરૂ થશે એમાં કોઈ પણ પ્રકારનો શક નથી। એક જનપ્રતિનિધિ તરીકે મારી ફરજમાં આવતી તમામ બાબતો જે છે એને નિષ્ઠાપૂર્વક નિભાવવા માટેની હું તમામ ઉદ્યોગકારોને ખાતરી આપું છું। મીડિયાના મિત્રોનો પણ જે પ્રકારે સાવરકુંડલાની જીઆઈડીસી ને લઈને જે પ્રકારનો ઉત્સાહ છે હું એમ માનું છું કે ખૂબ સારો મેસેજ એ સાવરકુંડલા માટે છે, આખા જિલ્લા માટે છે। ધન્યવાદ। મહાદેવની અસીમ કૃપાથી આજે તથા ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નોથી આજે અમને સ્માર્ટ જીઆઈડીસી મળેલ છે અને આજે અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષભાઈ સંઘવી અને મહેશભાઈ કસવાડાનો ખૂબ અમે આભાર માનીએ છીએ આજ તકે। અને સાવરકુંડલા સ્કેલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન છે અમારું જે ઉદ્યોગ એસોસિએશન છે એના વતી પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને જ્યારે પણ અમારી જરૂર પડશે અમે કાયમ માટેના આ મહેશભાઈ કસવાડાના પ્રયત્નોના કાયમ માટેના ઋણી રહીશું અને અમે રાતે પણ અમારો હોકારો રહેશે એવી અમે મહેશભાઈ કસવાડાને ખાતરી આપી। સાવરકુંડલાને કેટલો ફાયદો થશે જીઆઈડીસી? સાવરકુંડલામાં જીઆઈડીસી આવતા અસંખ્ય રોજગારીની તકો ઊભી થશે અને આના હિસાબે આપણો જે સાવરકુંડલા વિસ્તાર છે જે અત્યારે અમરેલી જિલ્લો જે પછાત વિસ્તાર છે એમાં ઘણો બધો ફેરફાર થઈ અને આજે ડેવલપ થશે એવી અમને 100% ખાતરી છે। ફર્સ્ટ ઓફ ઓલ આજે જે છે એ સાવરકુંડલામાં જે સ્માર્ટ જીઆઈડીસી મંજૂર થઈ બરાબર ધારાસભ્ય સાહેબની અખાત મહેનત દ્વારા મોદી સાહેબે જે સપોર્ટ આપ્યો છે સાવરકુંડલાને જે વિકાસની અવિરત યાત્રા હવે આપણી શરૂ થવાની છે ઉદ્યોગને લઈને એને લઈને આજે અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં અમે લોકો પણ એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છીએ બરાબર જે અમારો બી એક સોલારનો બિઝનેસ છે જેને લઈને અમારી જેવા યુવાનોમાં આજે ખૂબ ઉત્સાહ છે કે હવે અમને ગવર્મેન્ટ દ્વારા જીઆઈડીસી મળી છે જેની અંદર ડ્રેનેજ થી લઈને સ્ટ્રીટ લાઇટ થી લઈને નવા સ્માર્ટ જીઆઈડીસી સ્માર્ટ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું મળશે જેને લઈને અમે લોકો ધારાસભ્ય સાહેબ અને મોદીજીના ખૂબ આભારી છીએ। તેમજ માનનીય ભૂપેન્દ્ર સાહેબ શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈનો પણ અમે ખૂબ આભારી છીએ। ભાજપ સરકારનો ખૂબ આભાર કે જેણે સાવરકુંડલા જેવા નાના ગામને ઉદ્યોગને લઈને નવી હરણફાળ ભરી શકે યુવાનો આગળ આવી શકે એના માટે સ્માર્ટ જીઆઈડીસી આપી એ બદલ ખૂબ આભાર।